રેલવે પ્રશાસનનો સપાટો. મેરા ટિકિટ મેરી શાન અભિયાન સાથે વડોદરા ડિવિઝન દ્વારા 10 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનો પ્રારંભ. ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજી ટિકિટ વગર મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને પાઠ ભણાવવા અને જનજાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર રાજુભાઈ ભડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી 10 દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે, જેનો પ્રારંભ પ્રવાસનધામ એકતાનગર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે. ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન. આ અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી મુસાફરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં મુખ્યત્વે ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વિશાલ સક્સેના, DRUCC વંદન કુમાર પંડ્યા, TT ઇન્ચાર્જ વિવેક વર્મા, એકતાનગર સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ઋષિસિંહ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન DRUCC મેમ્બર વંદન કુમાર પંડ્યા, વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે વિકાસમાં ફાળો મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે, જેનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે. ટિકિટ ધરાવનાર મુસાફરને રેલવેના નિયમ મુજબ આકસ્મિક સંજોગોમાં મસમોટું ઇન્સ્યોરન્સ કવરેજ એટલે કે વીમા રક્ષણ મળે છે, જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે. ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય, પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે. 10 દિવસીય સઘન ચેકિંગ. આ ડ્રાઇવ માત્ર સમજાવટ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આગામી 10 દિવસ સુધી વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. રેલવે તંત્રનો ઉદ્દેશ્ય મુસાફરોમાં જવાબદારીની ભાવના જગાડવાનો અને બિનઅધિકૃત મુસાફરી પર લગામ કસવાનો છે. આજરોજ તારીખ 28 જાન્યુઆરી 2026ના દિવસથી 10 દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે DRM રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યા પરથી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદાબક્ષ મુસાફરો છે, જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે, પોતાના બાપની જાગીર સમજે છે, એવા લોકોને સમજાવવા, એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ 10 દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. એકતાનગર ખાતે મારી સાથે CTI ઇન્ચાર્જ વિશાલ સક્સેના, સિકંદ સાહેબ, વિવેકભાઈ વર્મા સાહેબ અને RPFથી મોટા સાહેબ બધા આવેલા છે. એ સૌએ અહીં આગળ સેંકડો પેસેન્જરોને સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે. અને રેલવે તમે જોઈ શકો છો, આજથી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે. પહેલાં પાણીના પણ ઠેકાણા હતા, ઠંડા પાણી, જગ્યાએ જગ્યાએ એલિવેટર, જગ્યાએ જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે, સારામાં સારા કોચિસ સાથે રેલવે બની રહી છે. એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે. વધારે વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી, પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર સમજ્યા વગર પોતાની વસ્તુ છે અને પોતે સાચવવાની છે અને પોતે 10, 20, 25, 50નું યોગદાન આપી આ રેલવેનો વિકાસ નિરંતર કરવાનો છે. એવા પ્રયત્ન સ્વરૂપ સૌ અધિકારીઓ અહીં સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે. એ બદલ સૌ અધિકારીઓને અને DRM સાહેબને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત. आप अपना ही नहीं सुरक्षित महसूस करते हैं, साथ ही साथ रेलवे में ही योगदान आप करते हैं, देश की प्रगति में भी योगदान देते हैं. एक टिकट आप कर लेते हैं जिसमें रेलवे स्टेशन, पटरी हो गया, कोचेज हो गए और जितने भी इंफ्रास्ट्रक्चर है उसमें दिन प्रतिदिन